ગુજરાતી ફિલ્મ હું ગીતા અને તું કુરબાન વિશેની જાણકારી આપવા પત્રકાર પરિષદનું આયોજન એપી સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં હું ગીતા અને તું કુરબાન ફિલ્મમાં હીરો, હિરોઈન, લેખક, ગીતકાર અને ડાયરેક્ટર સહિતની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી હતી અને ફિલ્મ વિશેની જાણકારી આપી હતી. હું ગીતા અને તું કુરબાન વિશેની વાતો આપણે તેમની પાસેથી સાંભળીએ. મારું રાજ નામનું એક લીડ કેરેક્ટર છે. એ કોલેજ જાય છે, કોલેજથી આવે છે, રૂટીન લાઈફ એની બહુ સારી ચાલી જાય છે. ત્યાં એમાં એને એક મુસ્કાન નામની છોકરી મળે છે જે એની સાથે પ્રેમ થાય છે ને એને કઈ રીતના એ પ્રેમ કરવા પામે છે તે તમે જોવા જાઓ તો એમાં પછી આવે ધીમે ધીમે ઘરે ખબર પડે છે, ઘરે કઈ રીતના બનાવે છે જોવા જાઓ તો આમ છે. પણ આમાં કોઈ જ્ઞાતિ કે એને કઈ વસ્તુને લાગતું વળગતું છે નહીં. ત્યાં રાજને ત્યાં સ્ત્રીનું પદ મળે છે. હું ખુશી છું. સો યસ, બહુ જ સરસ ફેમિલી મૂવી છે અને સાચા પ્રેમને દર્શાવ્યો છે. ફેમિલી મૂવી હોવાથી તમને બધાને જોવાની અને માણવાની બહુ મજા આવશે. ફેમિલી સાથે જજો અને અમને બધાને બહુ સપોર્ટ કરજો. જો ટૂંકમાં કહું કે તું ગીતા અને હું કુરબાન એટલે શું? થ્રિલર, સસ્પેન્સ, ટ્રેજેડી એન્ડ સો મચ લવ એટલે તું ગીતા હું કુરબાન. બહુ સરસ મૂવી બની છે. તું ગીતા હું કુરબાન તો બહુ સરસ મૂવી બની છે. બહુ જ સરસ લવ સ્ટોરી છે હિન્દુ મુસલમાનની અને આમાં મારું કેરેક્ટર છે જે મુસ્કાન છે, લીડ હિરોઈન, એની બેસ્ટ ફ્રેન્ડનું કેરેક્ટર છે. અને આપણે બધી લવ સ્ટોરીમાં એવું જોયું હશે એક સપોર્ટિંગ કેરેક્ટર હોય છે જે હીરો હિરોઈનને મળાવે છે, એની લવ સ્ટોરીમાં એનો સાથ દે છે. તો બસ એ રીતના જ મારું આખી મૂવીમાં એ લોકોનું સપોર્ટ આપે છે અને એ લોકોના પ્રેમને આગળ વધારે. ફિલ્મ ટાઇટલથી જ તમને ખ્યાલ આવી જશે કે સબ્જેક્ટ શું છે, વિષય શું છે. કોન્સેપ્ટમાં એક મેસેજ એવો આપવા માંગીએ છીએ યુથ માટે, ઝેનઝીઝ માટે. એક મેસેજ એવો છે કે આપણને બોલિવૂડમાં પહેલાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, પણ આ ફિલ્મમાં એક મેસેજ છે કે લવ મસ્ટ બી કાઇન્ડ. લવમાં આંધળા થઈને બીજું બધું ભૂલી જવું, મા બાપને ભૂલી જવા, એના કરતાં લવમાં પ્રામાણિકતા દાખવીને બધાને સાથે લઈને ચાલવું, આવું એક ઉત્તમ મેસેજ ઝેનઝી માટે આ ફિલ્મમાં છે. સેન્સર સામે લડીને આ ફિલ્મને મને યુએ સર્ટિફિકેટ મળ્યું છે અને ઘણા બધા કલાકારોએ મહેનત કરી છે. અમારા મૌલિકભાઈ પણ એવું નથી મારે, પણ આ મૂવી બહુ સારું છે, વાર્તા બહુ સારી લખેલી છે. જે રીતે તમે લાલો જોઈને ધીરે ધીરે જેમ લાલો ઉપડ્યું અને સાયું, એવી જ રીતે આ મૂવી તમે જોશો એટલે તમને બહુ સારી લાગશે. એટલે વધારે મારે કેવું નથી, પણ આ મૂવી બહુ સારું છે અને વાર્તા પણ મારી